ભાષાની ભાષા ને મેં કીધું એમ સદગુરુની શાન હોય ને તો સમજાય. ઈંગળા ને પીંગળા ને સૂક્ષ્મણા ને આ બધું ઘણું બધું છે અટપટું, અને એવા સદગુરુ ન હોય ને તો બહુ મહેનત ન કરતા ને બીડી ઠૂઠા વીણતા થઈ જઈશો. હા, એ માથે બાપુ એવો સદગુરુ હોય તો જ આ ટપા પડે. તમને એમ કે ગોતી લઈ, ના એમ નથી કે કોઈની પાસે પૈસા આપી દઈને આપણું ભજન થઈ જાય, ના એમ નથી. એની માટે આપણે હાલતું થવું પડે. સદગુરુ બાપુ શાન આપે. સદગુરુના ખિસ્સામાં કાંઈ છે નહીં. સદગુરુ કે એ કરો બસ, બીજું કાંઈ વાત ઊંડા ઉતરવાની કોઈ જરૂર નથી. ગુ છે અંધકાર છે ને રૂ છે પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની ફરજ ગુરુની છે. તમે એ કે કર્યા કરો. એમ કે ખાલી કુવો છે ધૂપકો મારી દે એટલે મારી દેવાનો, એમાં બીજી વાત એમાં ભલું હોય તો જ કે ન કે દેવાય. કરવું કાંઈ છે નહીં. અને શું નડતું હોય છે, શું નડતું હોય, જોરાઓ દાણા ભૂવા પાસે જોઈ દેશે. અહીંયા લેનું લાગી છે. અહીંયા મને તો એમ થાય કે ભજન શીખ્યા એના કરતા ઈ શીખ્યા હોત તો અત્યારે હાલે એવું છે. અને અહીંયા તતણ દિયે વારો આવે છે. અહીંયા જાય એમ કે કાલને પમદી આવજો, નામ લખાવીને જાઓ. આપણને એમ થાય કે આમ તો જો ભગવાન આમ ડાયરેક્ટ છેડા છે એવું હાલ્યું છે. રામ સંતો બોલીને ગયા છે. જો તમે ધ્યાન રાખજો, સમય જીવવા જેવો છે પણ ચૂક્યા એટલે ગયા સમજી લેજો. સંતો બોલ્યા છે કે આગળ પાખંડ પૂજા છે, ઈ સમય છે. આ બધું પાખંડ છે એવી મારી વાત નથી, પણ બહુ પ્રકાશ હોય ને એમાં બહુ અંજાઈ ન જતા. આ બહુ સમજવાની સમજીને હાલ્યા જેવો સમય છે. ને કે મને એમ થાય કે આવી દુનિયા બાપુ ક્યાંય હોય નહીં. બધા સ્વર્ગની વાત કરે, સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે. અહીંયા કોઈક જી આવ્યું હોય તો ઊંચો હાથ કરો ને, મારે તમારા પગ ઝાલવા. કાંઈ છે નહીં. આપણે બેઠા છીએ ને ત્યારે સ્વર્ગમાં જ બેઠા છીએ, ક્યાંય કોઈ છે નહીં. અને તમને જો સ્વર્ગ બર્ગ મળ્યું હોય તો મને ફોન કરજો તો હું અહીંયા આંટો મારીશ. કાંઈ છે જ નહીં. રામ હળવા ફૂલ થઈ જાવ, જીવ જીવે એવું મળ્યું છે. ગઢે બેઠ એમ સારો રોટલો નથી મળ્યો ભલામણા. થીગડા ઉપર થીગડા ઠપકારી થકબર. આપણે બાબુ આપણા માવતરે આપણને મોટા કર્યા છે. અને ભણેલા નહોતા ને, એક નાનું એવું ઘર હોય, ખાવા ધાન નહોતું, પહેરવા હારા કપડા નહોતા, તોય કોઈ એમનો કીધું કે મારા મા બાપ આશ્રમમાં મૂકવા જવા છે. અરે હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ, એક માને ને બાપને અને એક ગુરુ મહારાજ કે નહીં કરો બસ. જિંદગીમાં કાંઈ ન કરવું પડે. મા બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય તમને નહીં મળે. એક લખી લેજો. અને મા બાપને દુખી કર્યા પછી જિંદગીમાં જો ક્યાંય ગાડી તમારી પાટે હાલે ને તો બાપુ તમારો ગુલામ થઈ જાવ, કોઈ દી નો હાલે. ખોટી વાત છે. એક દેહ માંથી બીજો દેહ જો માં બનાવી શકતી હોય, એક લોહી માંથી દૂધ બનાવીને માં તને મને પાતી હોય, અને તમારું મારું જો આવડું મોટું બાપુ આ દેહ કલેવર બનાવતી હોય, ઈ માં જો એક બટકું રોટલા હાટું આટા મારે ને, જિંદગીમાં તમે કરોડપતિ હોય તો ભલે રોડપતિ હોય તો ભલે કાંઈ ફરક નથી પડતો. આવી કથાઓ તો તમને ભગવાને આપ્યું હોય ને કરો તો સારું છે. બાકી આ નહીં કરો ને, આ કથાઓ કરતા હોય ને બાપુ મા બાપને રોટલો ન દેતા હોય તો શું કથાનો મતલબ? કથાઓ કરવાનો મિનિંગ શું છે? રામ કથા વંચાતી હોય તો વાત તો એકની એક જ હોય કે દશરથ રાજાના 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી ત્યાં ગયા ને રામે રાવણને માર્યો ને આવ્યા. વાત તો આવડી આજ તક બીજું કાંઈ. તો એક ને એક શું સાંભળીને કામ શું છે? પણ કથા સાંભળ્યા પછી જો ભાઈ ભાઈના વિખવાદ ન મટે, બાપ દીકરાના વિખવાદ ન મટે, હાહુ વહુના વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. રામ આપણા જીવનમાં બાપુ કથા આવી જોઈએ તો જ આ કથાનો. પૈસા તો ખર્ચવા વાળા ખર્ચ્યા છે, પણ આપણને આમાંથી જો સાંટો ન પડે કોઈ મતલબ નથી ને ભલામણ. આ ફળ તો બાપુ ભરતભાઈને મળવાનું છે, પણ તમે બધા સહભાગી થઈને તમે સેવા કરી છે, તમને ફળ મળવાનું છે. પણ આપણા ઘરે ગયા પછી જો પાછા હતા એવા ને એવા થઈ જાઓ, કોઈ મતલબ નથી ભલામણ. એટલા જ માટે મહાપુરુષો વાણીમાં ઘણી બધી શાન કરી છે, પણ તમારી જેવી મોજ હશે એવો આનંદ કરાવું છું. એક સંત વાણીમાં કહે છે, હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
એમાં શરમ મને સાની સાની, એમાં શરમ મને સાની સાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની, આ હાલી ભરવાન પાણી પાણી, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. ઘડીનો ચાલે ચાલે ચાલે, પિયુજી વિનાનો, પિયુજી વિનાનો મને ઘડીનો ચાલે ચાલે, વીતી જાય છે જાય છે જુવાની જુવાની. જો આપણે પૈણાની વાત નથી હો, એમાં તો હલવાણા છે, આ બીજું કંઈક પાણવાનું છે. એટલે કહું છું કે સદગુરુની શાન હોય ને તો સમજાય ને કે અમે બોલી શકીએ છીએ તમે નથી બોલી શકતા. વાત આટલી જ છે. આખી દુનિયામાં ધોકા પસાડતા પણ ઘરે ગદપ પાસે બકરું બેહી જાય. કારણ કે શક્તિ છે, દીકરી છે ને એ શક્તિ છે. હોય તો સાચવી લેજો. જલારામ બાપાની વાતો કરાય, બૈરું કોઈ આવે દઈ ન દેવાય, અખતરો ન કરતા. સંતોએ બાપુ બૈરા આપ્યા છે, દીકરા કાપ્યા છે, ઝેર પીધા છે, જેલમાં ગયા છે, હા હોળીએ સેડ્યા છે. એમાં એલું કાંઈ નથી કરવા. હમણાં મહેબૂબભાઈ કીધું ને કેવલ નામ આધાર. એક નામ જો તમારા સદગુરુ મહારાજે આપ્યું અને એ નામનું ભજન કરો, સુરતા શબ્દને બાપુ એક જો મિલન થઈ જાય ને કામ થઈ જાય, બાકી કાંઈ કરવાનું છે નહીં. ગંગા સતીની વાણીનો હિસાબ તમે સાંભળો. 21,600 શ્વાસા બાપુ ગણવા હોય તો ગણી લેવાની છૂટ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા એને ગણી લેવાના. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. નભમાંથી લે છે અને નાભીમાંથી ઉઠે છે. નભ બધાનું એક છે, નાભી બધાની અલગ છે. બેયનો શેઠો છે, અહીંયા મજા છે. અને આ સદગુરુની જો કૃપા થઈ જાય તો મેળ પડી જાય. વીતી જાય છે જુવાની જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, આ હાલી ભરવાન પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની. જો આ સંતોની ભાષા ને મેં કીધું એમ સદગુરુની શાન હોય ને તો સમજાય. ઈંગળા ને પીંગળા ને સૂક્ષ્મણા આ બધું ઘણું બધું છે અટપટું. અને એવા સદગુરુ ન હોય ને તો બહુ મહેનત ન કરતા ને બીડી ઠૂઠા વીણતા થઈ જઈશું.
હા એ માથે બાપુ એવો સદગુરુ હોય તો જ આ ટપા પડે. પણ તમને એમ કે ગોતી લઈ, ના એમ નથી કે કોઈની પાસે પૈસા આપી દઈને આપણું ભજન થઈ જાય, ના એમ નથી. એની માટે આપણે હાલતું થવું પડે. સદગુરુ બાપુ શાન આપે. સદગુરુના ખિસ્સામાં કાંઈ છે નહીં. સદગુરુ કે ઈ કરો બસ, બીજું કાંઈ વાત ઊંડા ઉતરવાની કોઈ જરૂર નથી. ગુ છે અંધકાર છે ને રૂ છે પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની ફરજ ગુરુની છે. તમે ઈ કે કર્યા કરો. ઈ એમ કે ખાલી કુવો છે ધૂપકો મારી દે એટલે મારી દેવાનો. એમાં બીજી વાત એમાં ભલું હોય તો જ કે ન કે.